સંશ્લેષણની ક્રિયા વિશે સમજીશું। પ્રકાશ સંશ્લેષણને પ્રકાશ સંશ્લેષણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ આખી પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય છે। તેને અંગ્રેજીમાં ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે। ફોટોનો અર્થ થાય છે પ્રકાશ, જ્યારે સિન્થેસિસનો અર્થ થાય છે સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં રહેલા પર્ણમાં, એમાં પણ લીલા કલરના રંજક દ્રવ્યો આવેલા હોય છે, હરિત દ્રવ્યો જેને આપણે કહીએ છીએ। ખરી વાત ને એના કારણે જ આપણા જે વનસ્પતિના પર્ણ છે એનો કલર લીલો હોય છે। આ જે રંજક દ્રવ્ય છે, હરિત દ્રવ્ય છે, એની અંદર જ આ પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા થાય છે। વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ તથા પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે હરિત દ્રવ્ય તથા પ્રકાશની હાજરીમાં। અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ શા માટે જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ જે છે એ જે પ્રકાશ ઉર્જા છે, સૂર્યની જે ઉર્જા છે એ પ્રકાશ ઉર્જા સ્વરૂપે છે। એ પ્રકાશ ઉર્જાનું વનસ્પતિ જે છે આપણા માટે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે, એના ખુદના માટે પણ અને આપણા માટે પણ। જો પ્રકાશ ઉર્જાનું સીધું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું ન હોત તો આ પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારની જીવ સૃષ્ટિ શક્ય હોત જ નહીં। આ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બહુ જ અગત્યની છે। તો અહીં પ્રકાશ સંશ્લેષણ માટે એક સરળ અને સાદું એવું સમીકરણ છે, જે છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કોની હાજરીમાં થાય છે તો હરિત દ્રવ્ય અને પ્રકાશની હાજરીમાં। અને આપણને નિપજ સ્વરૂપે એટલે કે એની પ્રોડક્ટ જે મળે છે આ ક્રિયા થવાથી એ કઈ છે તો કાર્બોદિત અને બીજું શું મળશે ઓક્સિજન। આપણે કહીએ છીએ ને કે વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપણને આપે છે। તો આ જે આખી પ્રક્રિયા છે એમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન આપણને આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે। હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે।